વિવેક એટલે એ સમજવું કે સર્વત્ર ભગવદ ઈચ્છા જ પ્રધાન છે. ધૈર્ય એટલે લૌકિક કષ્ટ આવે, રોગ આવે, પ્રારબ્ધ આવે, કાળકર્મ આવે, છતાં ચિત્તનો ઉદ્વેગ પ્રભુના આશ્રયને હલાવી ન શકે. અને આશ્રય એટલે માત્ર અને માત્ર પોતાના શ્રી પ્રભુનો આશ્રય, અન્ય આશ્રય નહીં. આ જ દ્રઢ આશ્રય છે. ભલે કષ્ટ આવે, ભલે જીવનમાં અઘરી પરિસ્થિતિ આવે, મૃત્યુ પણ કેમ ન આવી જાય, પરંતુ અખંડ ધૈર્ય રહે અને પ્રભુનો આશ્રય અડગ રહે, તો પછી અવિશ્વાસ માટે સ્થાન જ ક્યાં રહે? વાલા વૈષ્ણવો, નવરત્ન ગ્રંથનો દિવ્ય સંદેશ છે ને કે ક્યારેય પણ ચિંતા કરવી નહીં. ચિંતા શા માટે કરવી? જ્યારે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ દ્વારા આપણો અંગીકાર કર્યો છે, પ્રભુએ આપણને સ્વીકારી લીધા છે, જ્યારે આપણે આપણું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરી દીધું છે, તો પછી આપણી ચિંતા પણ હવે કોની થઈ? પ્રભુની. આપણે નિવેદન કર્યું છે, હે પ્રભુ, હવે મારું કંઈ નથી, હું પણ આપનો અને મારું બધું પણ આપનું. તો પછી સમર્પણ કર્યા પછી પણ જો આપણે દરેક બાબતમાં ચિંતા કરીએ તો શું એ પ્રભુના આશ્રય પર અપૂર્ણ વિશ્વાસ દર્શાવતું નથી? આથી ચિંતા આવે ત્યારે આપણે પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછવો કે શું હું મારા પ્રભુને ભૂલી ગઈ છું? પ્રભુની ઈચ્છા વિના કંઈ જ થતું નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરશે. લૌકિક હોય કે અલૌકિક, સુખ હોય કે દુઃખ, પ્રાપ્તિ હોય કે વિયોગ, બધું જ પ્રભુની ઈચ્છાથી થાય છે. આપણે ઘણી વખત માનીએ છીએ કે આ બધું મારા કર્મનું ફળ છે. હા, કર્મનું વિધાન છે. કર્મફળ પણ ઈશ્વરીય વ્યવસ્થાનો જ એક ભાગ છે. પરંતુ વૈષ્ણવ માટે એક સુંદર વાત છે કે ભગવાન ભક્તના મોટા કષ્ટને પણ નાના કષ્ટમાં ફેરવી દે છે. વાર્તા સાહિત્યમાં પણ આપણે અનેક પ્રસંગો જોઈએ છીએ કે ભક્ત પર કષ્ટ આવ્યું, પરંતુ ભગવાને પોતાના ભક્તનો હાથ ક્યારેય છોડ્યો નહીં. કારણ કે ભક્તની અહંતા અને મમતા ધીમે ધીમે પ્રભુને સમર્પિત થઈ જાય છે. તેને ભગવાનની નિયામકતા સમજાય છે. તેને અનુભવ થાય છે કે હું કરતા નથી, મારા પ્રભુ કરતા છે. કરે કરાવે શ્રીનાથજી. અને જ્યારે આ ભાવ સિદ્ધ થાય છે ત્યારે વિશ્વાસ પણ એક પગથિયું બની જાય છે અને ભક્ત આગળ વધીને દ્રઢ ભરોસા સુધી પહોંચે છે.